હેલો ફ્રેન્ડ્સ, હમણાંથી આ પ્રોડક્ટ ખૂબ જ વાયરલ છે. આમ તો પ્રોડક્ટ તો નાની છે, પણ ખરેખર ખૂબ જ કામની પ્રોડક્ટ છે. અને આ પ્રોડક્ટ તમે કિચનમાં, બાથરૂમમાં અથવા તો તમે બેઠક રૂમમાં રાખી શકો છો, બેડરૂમમાં રાખી શકો છો, અથવા તો કોઈ ઓફિસ રાખી શકો છો. ગમે તે તમે આ પ્રોડક્ટ હેંગ કરી શકો છો. અને ખરેખર આમાં શું હોય છે કે મેં સાંભળ્યું હતું કે પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક ક્વોલિટી સારી છે અને આના જે દરવાજા છે એ ટ્રાન્સપરન્ટ છે. તો તમે જોઈ શકો છો, સ્ટાઇલિશ છે. પ્લાસ્ટિક વોલ કિચન કેબિનેટ અને વિથ ગ્લાસ લુક ટ્રાન્સપરન્ટ છે. એટલે આમાં ગ્લાસના દરવાજા નથી, પરંતુ શું પ્લાસ્ટિકના જ છે, પરંતુ શું કે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. અને નાની નાની વસ્તુ તમે સ્ટોર કરી શકો છો. ડબલ મોડ્યુલર છે, એટલે કે બે પાર્ટેશન છે. અને આમે શું હોય છે કે તમે કોઈ મસાલા રાખી શકો છો, કોઈ ઓઇલ બોટલ રાખી શકો છો, અથવા તો તમે શું હોય છે કે નાની નાની કોસ્મેટિક વસ્તુ પણ રાખી શકો છો. અને ખૂબ જ આ જે છે પ્રોડક્ટ ખૂબ જ સારી છે. તેનું પ્લાસ્ટિક પણ સારું છે. જુઓ, હવે તેને સ્ટિક કરવામાં એકદમ ઇઝી છે. એટલે કે તેને સેલ્ફ કરવામાં તો એના સાથે સ્ટીકર પણ આવેલું છે. અને તમારે જો ખીલી લગાવવી હોય તો તેના માટેની પણ તમને શું હોય છે કે બંને પણ એમને સગવડ આપી દીધી છે. તો અહીં હું ટાઇલ્સ ઉપર લગાવવાની છું, તો સ્ટીકરો જ લગાવવાની છું. કારણ કે શું હોય છે કે ટાઇલ્સ ઉપર તમે આ સ્ટીકર લગાવશો તો કંઈ વાંધો નથી. તેમાં 2 થી 3 કિલો વજન તો હેંગ થઈ શકે છે. આમે તમે પહેલાં પણ જોઈ શકો છો, મેં સ્ટીકર લગાવેલા જ છે હેંગના. એ બી 3 થી 4 વર્ષ થઈ ગયા છે, કંઈ જ થયું નથી. અને હું એનું વજન પણ હું ઘણું બધું એનામાં એડ કરું છું, તેમ છતાંય પણ સ્ટીકરો નીકળ્યા નથી. તો જુઓ, અહીં બંને બાજુ મેં માપ કરીને, માર્કર પેનથી માપ કરીને હેંગ કરી દીધું છે. અને જુઓ, તમે જોઈ શકો છો, નાના સરસ દરવાજા છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો આમાં હું કિચનની નાની નાની વસ્તુ હું મૂકવાની છું. અને મેં આ પ્રોડક્ટનું રિવ્યૂ તમારી સાથે શેર કર્યું છે. કેમ કે અમુક ટાઈમે શું હોય છે કે આવી પ્રોડક્ટ લાવવા પહેલાં આપણે રિવ્યૂ જોતા હોઈએ છીએ. તો ખરેખર પ્રોડક્ટ સારી છે, લાવવા જેવી છે. અને આ પ્રોડક્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દીધી છે. બાય.